આપણા ભારત ભૂમિ ની સ્થાન રચના ભૂપૃષ્ઠ વિશે વાત કરીએ તો ચાલો હવે આપણે જોઈએ આપણા ભારતની જમીન અને તેનું વિતરણ એટલે આપણા ભારતની અંદર જે જમીન આવેલી છે, જે માટી છે, એને કયા કયા ભાગની અંદર વહેંચી શકાય એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જમીન છે એ ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કે ભારત દેશે આપણને ખ્યાલ છે પ્રાચીન સમયથી જ આપણા ભારતના લોકો છે ખેતી સાથે જોડાયેલા છે. ખેતી ઉપર નભનારો આપણો દેશ છે, માટે જ આપણા ભારત દેશને આપણે ખેતી પ્રધાન દેશ કહીએ છીએ. આ ખેતી માટે મૂળભૂત સંસાધન એટલે સાધન શેની જરૂર પડે તો કે જમીનની. જો જમીન સારી હોય તો તમે એની અંદર વાવેતર સારું કરી શકો. વિદ્યાર્થી મિત્રો કૃષિ પ્રવૃત્તિ છે એટલે ખેતીની પ્રવૃત્તિ જે છે એ ઉપરાંત પણ આ જમીન છે એ ખૂબ જ મહત્વની છે. ફક્ત કૃષિ પ્રવૃત્તિ જ નથી થતી, એ સિવાય પણ આ જમીન ઉપર આપણે બીજી પણ ઉદ્યોગો પણ એમાં વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો જમીન છે એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. કારણ કે પૃથ્વી સપાટીની રચનાની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે એના દરેક સ્તર વિશે આપણે માહિતી મેળવી છે. એનું ઉપલું જે સ્તર છે વિદ્યાર્થી મિત્રો એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ છે આ પૃથ્વી સપાટીને પોતાની જમીન સાથેનો જોવા મળે છે. સફરજન છે એની છાલ એકદમ પતલી હોય છે, પણ એ આખી પતલી છાલ છે એ સફરજનને કેવી રીતે સાચવીને રાખીને લાગે છે. કારણ કે તમે જેવી એની છાલ ઉતાર નાખો એટલે સફરજન છે એનો કલર જ ચેન્જ થઈ જાય છે, હવા સાથે એનું ઘર્ષણ થાય છે, એનો કલર બદલાયેલો ડાર્ક કલર થઈ જાય છે. તો આપણી પૃથ્વીનું પણ આ જમીન સાથે એવો જ સંબંધ છે કે પૃથ્વી સપાટી પૃથ્વીને જાણે એની જમીન છે ઉપરની એ જોડાયેલી છે આ સફરજનની જેમ એવું આપણને લાગે છે. ને પૃથ્વીના આ પોપડાના વિદ્યાર્થી મિત્રો ઉપરના જે પાતળા સ્તર છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આ ઇમેજની અંદર જે સફરજન બતાવવામાં આવ્યું છે એના ઉપરથી આપણને ખ્યાલ હોય કે જે સફરજનની પાતળી છાલનો જેવો સંબંધ સફરજન સાથે છે એવો જ આ જમીનનો સંબંધ આપણી પૃથ્વી સપાટી સાથે રહેલો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જમીનનું નિર્માણ કઈ રીતે થયું છે. તો જમીન નિર્માણ છે વિદ્યાર્થી મિત્રો એ ખડકોના જે ખડકો વિશે આપણે માહિતી મેળવી કે આગ્નેય ખડકો છે, પ્રસ્તર ખડકો છે, રૂપાંતરિત ખડકો છે. આ ખડકોના ખવાણની જે ફલિત પેદાશ છે એ જમીન નિર્માણનું મુખ્ય કારણ બનેલું છે. ને ખડકોની વિદ્યાર્થી મિત્રો સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂકો એ બને છે અને ભૂમિ આવરણ એમાંથી તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે જોવા મળે છે અને જેના કારણે તેને આ જે જમીન છે એ રેગોલિથ તરીકે ઓળખાય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો કે ખડકોનું ખવાણ થાય છે તો એમાં મુખ્ય શું ભાગ ભજવે તો કે તાપમાન છે, વરસાદ છે, વરસાદ પડે તો ખડક પીગળે, હિમ છે, હવા વધુ પડતી વાતી હોય તો ખડકનું ખવાણ થાય છે, વનસ્પતિ છે, જીવજંતુઓ છે, ઘણા બધી એવા પરિબળો છે કે જે ખડકોનો ભૂકો કરી નાખે છે અને જેના કારણે આ ભૂમિનું આવરણ તૈયાર થાય છે. અને વિદ્યાર્થી મિત્રો જે આ ભૂમિ એટલે જમીનનું જે આવરણ તૈયાર થાય એની અંદર ખડકના નાના મોટા ટુકડા છે, કાંકરા છે, માટી છે, રજ વગેરે જોવા મળે છે. કોઈ આપણને શું ફક્ત રજ જ જોવા મળે, માટી જ જોવા મળે? ના, એમાં ઘણા બધી આ આવરણો રહેલા છે જેને કારણે તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ જે પૃથ્વીનો ઉપરનો પોપડો. આગળ વાત કરીએ તો જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ રહેલા હોય છે કે તે પછી તેમાં જૈવિક દ્રવ્ય, હવા અને પાણી પણ ભળે છે ખનિજ દ્રવ્યોની સાથે. અને છેવટે આ હવા અને પાણી ભળવાથી આ ખનિજ દ્રવ્યમાંથી એ જમીન બને છે અને જમીન નિર્માણની આ જે પ્રક્રિયા છે
એ ઘણા લાંબા સમયની છે, 1-2 વર્ષની નથી હોતી. ખડકનું ખવાણ થાય છે તો સતત એની ઉપર વરસાદનું પાણી પડતું હોય ત્યારે ખડક છે એનું ખવાણ થતું હોય છે. સતત એને હવાનું છે અવરોધ નડે ત્યારે એ થાય છે. એટલે કે આ ઘણી લાંબા સમયની પ્રક્રિયા જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જમીનના પ્રકારોની વાત કરીએ તો જમીનના પ્રકારો કેટલા? તો ભારતની જે જમીન છે એને મુખ્ય 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર છે એ છે કાપની જમીન, બીજો છે એ કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજો છે એ રાતી જમીન, ચોથો પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન, પાંચમો છે એ પર્વતીય જમીન અને છઠ્ઠો છે રણ પ્રકારની જમીન. આમ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે જમીન જોવા મળે છે એ મુખ્ય 6 પ્રકારમાં જોવા મળે છે. કાપની એટલે નદીઓના કાપથી બને છે, કાળી જમીન અથવા તો એને રેગુર જમીન કહેવામાં આવે છે, રાતી એટલે લાલ કલરની જમીન જોવા મળે છે, પડખાઉ જમીન અથવા તો લેટરાઇટ જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન. આ રીતે આપણા ભારતની અંદર મુખ્ય 6 પ્રકારમાં જમીનો જોવા મળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે અલગ અલગ વાત કરી એ જોઈ શકીએ છીએ. આ ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો જે ભારતનો આપણે નકશો જોઈએ છે, એમાં ભારતના જમીનના મુખ્ય પ્રકારો છે જે કલર વાઇઝ આપેલા છે, કે જે પીળો ભાગ છે એ કાપની જમીન છે. તો જ્યાં જ્યાં આપણને આ પીળા ભાગ દર્શાવે છે બધા જ રાજ્યમાં કાપની જમીન મુખ્યત્વે ઉત્તરના ભાગમાં આપણને વધુ જોવા મળે છે, કારણ કે હિમાલયમાંથી નીકળતી જે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા નદીઓ છે એને આગળ જ આપણે માહિતી મેળવી કે તેને ઉત્તરના વિશાળ કાપના મેદાનો બનાવ્યા છે. એટલે પીળો ભાગ છે કાપની જમીન છે. ત્યારબાદનો ઓરેન્જ ભાગ જે આપણને દેખાય છે પિંક કલરનો, ગુલાબી કલરમાં, એ કાળી જમીન છે. ત્યારબાદ જે આ કેસરી કલર દેખાય છે લાલ ઉપર એ રાતી જમીન છે. ગ્રીન કલર છે એ લેટરાઇટ જમીન છે. અને ત્યારબાદ આ ગ્રે કલર જે આપણને દેખાય છે બ્રાઉન કલરમાં એ પર્વતીય જમીન છે. અને સ્કાય બ્લુ કલરનું જે આપણે જોઈએ છે એ રાજસ્થાનની જમીન છે. આ પણ નીચેનો સ્કાય બ્લુ કલર છે તો બંગાળની ખાડી, સમુદ્ર ભાગ, પણ ઉપર રાજસ્થાન અને આપણા કચ્છનો થોડો જે ભાગ દેખાય છે ત્યાં આ રણ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે એક પછી એક આ જમીન વિશે માહિતી મેળવીએ. એમાં પહેલો જે પ્રકાર છે એ છે કાપની જમીન. કાપની જમીનના વિદ્યાર્થી મિત્રો 2 પેટા પ્રકાર પડે છે. એમાં પહેલું ખદર અને બીજું બાંગર. આ બંને પ્રકાર વિશે આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છે કે નદીઓ દ્વારા જે નિક્ષેપણ, જે કાપ લાવવામાં આવે છે અને તેનાથી તૈયાર થતી જે જમીન છે એને કાપની જમીન કહેવાય. પણ જે નવા કાપની જમીન છે એ જમીનને આપણે ખદર તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. કારણ કે જ્યાં નવો કાપ આવે તો નવો કાપ ક્યાં આવે તો કે પૂરના જ્યાં આવતું હોય નદીમાં ત્યાં જ આ જોવા મળે. એટલે આ નદીઓના નજીકના ક્ષેત્રમાં એ જોવા મળે છે. અને તે પ્રમાણમાં રેતાળ હોય છે. કેવી હોય છે? રેતાળ. કારણ કે નદીનો કાપ છે એની સાથે કંકર, માટી, રેતી બધું લાવે છે એટલે એ રેતાળ જોવા મળે છે. નવો કાપ છે જ્યાં ઇમેજની અંદર આપણે જે ખદર જમીન એટલે કે નવા કાપથી બનેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદની કે જ્યારે નદી ખીણોના ઉપવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન છે કે જ્યાં જૂનો કાપ છે આવી જમીનને વિદ્યાર્થી મિત્રો બાંગર જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કેવી હોય છે? ચીકણી અને ઘેરા રંગની હોય છે. અને કાપની જમીન વિદ્યાર્થી મિત્રો દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જમીનની ફળદ્રુપતા છે એ જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન છે એ ઘણી જ ઉપજાઉ જોવા મળે છે. જેમ કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે જ્યાં આવી ખદર અને બાંગર નામની જે ફળદ્રુપતાવાળી જમીનો છે એ આપણે અહીંયા પશ્ચિમ, ઉત્તર પ્રદેશ જ્યાં મેપ આપેલો છે
બિહારનો, પશ્ચિમ બંગાળનો, ત્યાં આવી જમીનો જોવા મળે છે. ત્યાર પ્રકારનો જોઈએ તો બીજો જે પ્રકાર છે એ છે કાળી જમીન. કાળી જમીન છે એ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ કાળી જમીન જોવા મળે છે. અને કાળી જમીન છે વિદ્યાર્થી મિત્રો એ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે એવું કહેવામાં આવે છે. અને કાળી જમીન છે વિદ્યાર્થી મિત્રો એની માટી કેવી હોય છે? તો કે ચીકણી અને કસવાળી હોય છે. એટલા માટે જ આપણા ગુજરાતની અંદર સૌથી વધુ જે કપાસ, જે મગફળીનો પાક થાય છે એ કાળી જમીનને જ આધારે થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ઇમેજની અંદર કાળી જમીન જે ભારતના અલગ અલગ રાજ્યોમાં જોવા મળે છે એ રાજ્યો આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો આ જે કાળી જમીન છે એ લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ જમીન છે વિદ્યાર્થી મિત્રો એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. અને કપાસના પાક માટે મેં હમણાં જ કીધું આપણા ગુજરાતની અંદર આ કાળી જમીન છે તો આ કપાસના પાક માટે વધુ અનુકૂળ આવે છે આ કાળી જમીન. અને તેથી જ તો આ કાળી જમીનને આપણે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો કપાસની કાળી જમીન તરીકે પણ એ જાણીતી બની છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે કાળી જમીન છે એને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે જે કાળી જમીનની વાત કરી છે, જે આપણા ગુજરાતની અંદર પણ આવેલી છે, એવી રેગુર જમીન આપણે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો જમીનનો પ્રકાર એટલે રાતી જમીન. રાતી જમીન છે એ વિદ્યાર્થી મિત્રો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જ આ રાતી જમીન જોવા મળે છે. રાતી એટલે જેનો કલર લાલ છે એવી જમીન. વિદ્યાર્થી મિત્રો આ રાતી જમીન છે એ રાતી શું કામ હોય છે? કારણ કે એની અંદર લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીન છે એનો રંગ આપણને રાતો જોવા મળે છે. અને આ જમીન છે એ પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. અને આ રાતી જમીન છે એ મુખ્યત્વે આપણા ભારતની અંદર ક્યાં જોવા મળે છે? તો કે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ રાતી જમીન જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે અલગ અલગ જે ભારતના રાજ્યો કે જેની અંદર આ રાતી જમીન આવેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન. પડખાઉ જમીનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વધુ વરસાદને કારણે અથવા તો તીવ્ર ધોવાણના પરિણામે સ્વરૂપે પડખાઉ જમીન છે એ તૈયાર થાય છે. કારણ કે વધુ વરસાદ પડે, તીવ્ર ધોવાણ થાય એના કારણે જ આ પડખાઉ જમીન તૈયાર થાય છે. અને વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો છે ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. અને જેના કારણે આ પડખાઉ જમીન છે એ તૈયાર થાય છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જ્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જે પડખાઉ જમીન છે એ ફળદ્રુપતા ઓછી ધરાવે છે. કારણ કે વરસાદના કારણે એનું પડ ધોવાઈ જાય છે, જેથી જૈવિક દ્રવ્યો જે કહેવાય એનું પ્રમાણ ઓછું હોય છે. અને અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો પણ હોય છે. અને આ પથ્થરોના ધોવાણથી અહીંની જે જમીન છે પડખાઉ જમીન એ રાતા રંગની જોવા મળે છે. ને આવી જમીન છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં જોવા મળે છે? તો કે દખણના પહાડી પ્રદેશોમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા, પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આપણને જોવા મળે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ તો કે પર્વતીય જમીન. પર્વતીય જમીનની વાત કરીએ તો જંગલોને કારણે વિદ્યાર્થી મિત્રો જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે એ વધારે હોય છે. કારણ કે જંગલો હોય ત્યાં ડાયરેક્ટ વરસાદ છે એ પેલા ઝાડ ઉપર પડે છે અને પછી જમીનમાં એ પાણી ઉતરે છે. એટલે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. કારણ કે જ્યાં જંગલોની ગીચતા વધુ નથી ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું પણ હોય છે. એટલે અલગ અલગ સ્થળોએ આ પર્વતીય જમીન છે એ ભિન્નતા ધરાવે છે. અને જેમાં શિવાલિક પર્વત શ્રેણીઓ પર વિદ્યાર્થી મિત્રો આ જમીન છે
એ ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પડખાઉ જમીનની વાત કરી છે, આ જમીન રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે ને આવી જમીન છે એ વિદ્યાર્થી મિત્રો દેશના પર્વતીય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. કારણ કે આપણે જે પહાડી જમીનની વાત કરીએ છીએ તો આ જમીનની અંદર રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યો અભાવ જોવા મળે છે. કારણ કે પર્વતીય પહાડમાંથી વરસાદ આવતા જે પાણી ત્યાંથી નીચે ઉતરે છે એની હારે જૈવિક દ્રવ્યો છે એ ઢસડાઈને નીચે આવે છે, જેના કારણે ત્યાં જૈવિક દ્રવ્યો છે એ ઓછા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જૈવિક દ્રવ્યોનો અભાવવાળી જે પર્વતીય વિસ્તારોની જમીન છે એ મુખ્યત્વે ભારતની અંદર મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને છેલ્લી જે જમીનનો પ્રકાર છે એ છે વિદ્યાર્થી મિત્રો રણ પ્રકારની જમીન. આ રણ પ્રકારની જમીન છે એ નામ સાંભળતા જ આમ તો આપણે રણ જોયું જ હોય છે, એટલે એ જમીન જોતા જ આપણને લાગે છે કે આ જમીન છે એ ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક, શુષ્ક એટલે શું કે જ્યાં વરસાદ પડતો જ નથી અથવા તો ઓછો પડે છે એવા વિસ્તારો જેવા કે ગુજરાત, રાજસ્થાન અને પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આવી રણ પ્રકારની જમીન જોવા મળે છે. અને રણ પ્રકારની જે જમીન છે એ વિદ્યાર્થી મિત્રો ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ એમાં જોવા મળે છે. ક્ષાર એટલે એકદમ ખારો, આ ટાઈપની જોવા વધારે મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે જે ગુજરાતમાં, રાજસ્થાનમાં, પંજાબમાં આ ટાઈપની, હરિયાણામાં વધારે જમીન રણ પ્રકારની જોઈ શકાય છે. સિંચાઈની સગવડથી વિદ્યાર્થી મિત્રો આ જે જમીન છે રણ પ્રકારની ત્યાં હવે ખેતી શક્ય બની છે. કારણ કે હવે ટેકનોલોજીના જમાનામાં આપણે ભલે ત્યાં વરસાદ નથી પડતો પણ નહેરોની સગવડ દ્વારા આપણે ત્યાં સિંચાઈની સગવડ ઊભી કરી છે, જેને કારણે હવે ખેતી શક્ય બની છે આ જમીનની અંદર. પણ આ રીતે વિદ્યાર્થી મિત્રો આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે આપણા ભારત દેશની જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. કારણ કે ભારતની આપણે આબોહવા વિશે આગળના પાઠની અંદર ભણી ચૂક્યા છીએ. એ ભારતની આબોહવાની વાત કરીએ તો ભારતની અંદર આવેલા હાલની સ્થિતિએ જે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જે ભારતની ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ બધા ભાગમાં જે વહેંચાયેલા છે, તો આ દરેક ભાગની અંદર આપણને આબોહવા અલગ અલગ જોવા મળે છે. ક્યાંક એકદમ ઠંડી, ક્યાંક બારેમાસ બરફ, ક્યાંક સખત ગરમી, ક્યાંક ભેજવાળું વાતાવરણ. તો આ આબોહવા અને જમીન પણ આપણને અલગ અલગ જોવા મળે છે, જેને કારણે આપણે એમ કહી શકાય કે દેશની જમીનમાં વિવિધતા જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર અલગ અલગ સ્થિતિ આપણે જોઈ શકીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જે પાઠ 1 આપણે ભણ્યો ભારતની રચના, એની જમીન, ભૂપૃષ્ઠ વિશે, તો પાઠ 2 ની અંદર આપણે આપણા ભારતની અંદર વિશેષતમ એની જમીનો કયા પ્રકારની છે, કયા ખનિજો મળે છે, ત્યારબાદ ખડકો કેવા છે, આ બધી જ માહિતી આ પાઠમાંથી આપણે મેળવી છે. આશા રાખીએ છીએ તમને સારી રીતે સમજમાં આવ્યા હશે.